નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે જો વાત કરીએ તો ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને મિત્રો જેની અસર ગુજરાતને કેટલી થશે તેના વિશે જાણવા માટે ચેનલની અંદર જોડાઈ રહ્યો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવા જઈ રહ્યું છે, સર્જાવા જઈ રહ્યું છે, જેની હાલ મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને આ સાથે સાથે મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર જો આપણે વાત કરીએ તો અમુક અંશે કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે, જેવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે મિત્રો અરબી સમુદ્રની અંદર સાઉથ ઈસ્ટ દિશાની અંદર નોર્થ કેરલા અને લક્ષદ્વીપને લાગુ સંલગ્ન વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહ્યું છે, જેની અસર મિત્રો આપણે જો વાત કરીએ તો વાતાવરણની અંદર ઓખા, કંડલા, જામનગર, ભાવનગર સહિતના અલગ અલગ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મહત્તમ તાપમાનની અંદર વધારે ઘટાડો જોવા। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો અરબી સમુદ્રની આસપાસની આપણે વાત કરીએ તો સિસ્ટમના કારણે અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, લક્ષદ્વીપમાં પણ મિત્રો કમોસમી વરસાદની હાલ શક્યતાઓ, સંભાવનાઓ વ્યક્ત કરવામાં પણ આવી રહી છે અને મિત્રો ધુમ્મસ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોની અંદર ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જવાની શક્યતાઓ રહેલી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો 8 તારીખ આસપાસ વેસ્ટ ઇન્ડિઝમાં સર્જાવાના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ, હિમવર્ષા જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે 9 થી 11 તારીખ આસપાસની આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર ઘણા બધા ચેન્જીસો પણ આવી શકે છે। મિત્રો હાલની આપણે વાત કરીએ તો હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુ અનુભવાઈ હોવાનું અહેવાલો મળી રહ્યા છે, ઉનાળો અને શિયાળો। આ સાથે સાથે પહાડી વિસ્તારોની અંદર આપણે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સક્રિય થવાના કારણે વાતાવરણમાં પણ મોટો પલટો પણ આવવાનો હાલ જણાઈ રહ્યું છે। આ સાથે સાથે મિત્રો હવામાનની અંદર ફેરફારો થવાની શક્યતાઓ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અમુક અંશે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।